સફળતાના સોનેરી સૂત્રો. જીવનનો અર્થ ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણા અંતરમાં સતત પ્રયત્ન, પરિશ્રમ, પ્રયોગ અને આચરણ કરવાનું સાહસ હોય. સફળતાના સોનેરી સૂત્રો આ પુસ્તકનો સાર, સત્વ, પ્રેરણા, તત્વ, સ્વજાગૃતિ, જીવનને સુગંધી અને આત્મસાત કરવાનો સંદેશ અનોખો અને પ્રેરણાત્મક છે. ચાલો સૌ સાથે મળી સૂત્રોને હૃદયસ્પર્શી બનાવીએ, કંઠસ્થ કરી પોતાને ગણમાન્ય અને શ્રેષ્ઠ બનાવીએ. પ્રકરણ 2. સ્થિર સફળતા માટે. લાંબુ વિઝન રાખવું, ખૂબ દીર્ઘ દ્રષ્ટિ રાખવી, અવિરત પ્રવાહ જળવાઈ રહે તે માટે, લાઈફ ટાઈમ ધંધામાં મંદી ન આવે એવી પ્રોડક્ટનું ઉત્પાદન કરવું જે દૈનિક જરૂરિયાત માણસની હોય. સુપર સ્ટોર બનાવવો, વેપાર કરવો, દરેક પ્રોડક્ટ વેચવી જેમાં ખાદ્ય પદાર્થો, ફૂડ્સ, બેકરી, ડેરી, નમકીન, ફરસાણ, સ્વીટ્સ, ઘરેલું સામાન, કરિયાણું, ગંધિયાણું, કટલેરી, ઠંડા પીણા રાખવા વગેરે વગેરે. કાયમી ગ્રાહક જાળવી રાખવા, સૌમ્યતાથી ગ્રાહક સાથે વર્તન રાખી ગુણવત્તાવાળી પ્રોડક્ટ વેચવી, એનું નામ છે સ્થિર સફળતા. પ્રકરણ 3. મુખ્યત્વે સફળતા. સફળતા એટલે મુખ્યત્વે પૈસો, પાવર, પોઝિશન, પર્યાપ્ત બેંક બેલેન્સ, વૈભવી જીવન અને પરોપકાર અર્થે નિસહાયને સહાય અર્થે કરેલી મદદ મુખ્યત્વે સફળતા કહેવાય છે. એક બાળક, એક વિદ્યાર્થી, એક યુવાન, એક શિક્ષક, એક પુસ્તક, એક પેન અને એક સજ્જન સભ્ય સમાજ પૂરી દુનિયાને બદલી શકે છે. દરેક દેશમાં સ્થિરતા, શાંતિ અને અમન સ્થાપિત કરી શકે છે. દુનિયાને ઉન્નતિના પંથે લઈ જઈ શકે છે. અસ્તુ વિનુસુતરિયાના જાજા હિતથી. જય શ્રી સચ્ચિદાનંદ.